भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। હા હા હવે આવે છે અવાજ બધાને બરાબર? મ્યુટ ઓન કર્યું છે, મ્યુટ હતું બરાબર છે. તો આપણે થોડો સમય છે આપણી પાસે હજી 5-1 મિનિટ જેવો સમય, અને બધા આજે જોઈન્ટ થઈ રહ્યા છે. તો મને લાગે છે કે શરૂઆતમાં આપણે એવું કંઈક કરીએ. તમારામાંથી કોઈને કંઈ પ્રશ્ન હોય, કોઈને કંઈ કહેવું હોય, અને તો આપણે થોડી ચર્ચાઓ કરી લઈ, અને પછી એક્ઝેક્ટ 4:10 કે 4:12 રૂટીન પ્રમાણે આપણે જે ક્લાસ ચાલુ કરીએ છીએ એ પ્રમાણે આપણે સ્ટાર્ટ કરી. તો શરૂઆતમાં આપણે 5-1 મિનિટ પ્રશ્નોત્તરી માટે પણ આપણે લઈ શકીએ. ત્યાં સુધીમાં હું જરા પાણી પી લઉં. હા, અમુક પ્રશ્ન આવ્યા છે, જોઈ લઈએ આપણે. બુદ્ધ પૂર્ણિમા વિશે કહો. હા હા જો એમાં એવું છે, ભગવાન બુદ્ધને આપણે એક આપણા જ અવતારો પૈકીનો અવતાર ગણીએ છીએ. અને ભગવાન બુદ્ધનો સિદ્ધાર્થ એમનું નામ, એમનો જન્મ ક્યારે થયો બાબતમાં બહુ ક્લિયરિટી નથી, પણ અમુક લોકોનું માનવું એમ છે કે પૂર્ણિમાના દિવસે ભગવાન બુદ્ધને પૂર્ણત્વનું જ્ઞાન થયું હતું. તો એ જ્ઞાન જે વૃક્ષ નીચે બેસીને થયું એ સમય અને એ જે બધું માહોલ હતો એ પૂર્ણિમાનો માહોલ હતો. તો એમ માનવામાં આવે છે કે આ જ પૂર્ણિમાના દિવસે ભગવાન બુદ્ધને બોધિસત્વનું જ્ઞાન થયું અને સત્યનો સાક્ષાત્કાર થયો. એટલે બુદ્ધ પૂર્ણિમા મનાવવામાં આવે છે. અને એ બુદ્ધ ભગવાનને માનનારી આખી જે પરંપરા છે એ પરંપરા બધા ભગવાન બુદ્ધને ભગવાન તરીકે પૂજે છે. અને એ ભગવાન બુદ્ધ જ્યારે પોતે થઈ ગયા એના 500 વર્ષ પછી એમના બધા શાસ્ત્રોની રચના થઈ. કેમ કે ભગવાન બુદ્ધ હતા એ સમયે કંઈ શાસ્ત્રોની રચના થઈ નથી, પણ એમના પછીના જે એના 4 મોટા જે શિષ્યો થયા એને 4 અલગ 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 પરંપરાઓ સ્થાપી. ભગવાન બુદ્ધની વિચારધારા એક જ હતી, પણ એમાંથી એના 4 શિષ્યો, અને 4 શિષ્યોએ અલગ અલગ વિચારધારાઓથી વૈભાષિક, સ્વતંત્રિક, યોગાચાર અને માધ્યમિક, આ તમે કદાચ લખી નહીં શકો અને હું ફરીથી બોલી નહીં શકું. આ 4, કારણ કે અમારે ફિલોસોફીમાં હું તમને જે બધો પ્રશ્ન મને કર્યો અચાનક, હું તમને જવાબ આપું છું. એ 92-93માં હું ભણ્યો છું કોલેજની અંદર. મારો વિષય, મુખ્ય વિષય મારો કોલેજમાં ફિલોસોફી હતો અને સબસિડરીમાં સાયકોલોજી અને સંસ્કૃત હતું. તો ફિલોસોફી જે ટોપિક મારો જે હતો એમાં બૌદ્ધ દર્શન ભણવામાં આવતું. એમાં આ રીતે ભગવાન બુદ્ધ વિશે એના 4 જે એના ડિવિઝન છે એની ચર્ચાઓ આવતી. અને એ 500 વર્ષ પછી એ બધા ગ્રંથોની રચના થઈ. એટલે એ બૌદ્ધ દર્શનમાં ઘણા લોકો શૂન્યવાદી હોય અને બાકીના બધા અલગ અલગ અલગ. ઇવન તમને કહું, અત્યારના સમયમાં તમને ખ્યાલ હોય તો જે ધ્યાનની જે વ્યવસ્થા છે, 10 દિવસના ધ્યાનની વ્યવસ્થા, અને એ ભગવાન બુદ્ધની માંથી આવેલી વ્યવસ્થા છે. ત્યારે અમારા કચ્છની અંદર પણ એક બહુ બાળામાં મોટું કેન્દ્ર છે,
કચ્છની અંદર બાળામાં સાધના કેન્દ્ર છે અને વિપશ્યના ધ્યાન કેન્દ્ર જેનું નામ આપવામાં આવ્યું છે. વિપશ્યના, કરેક્ટ, હા નિરાલીબેન કરેક્ટ. એ વિપશ્યના જે છે એ ભગવાન બુદ્ધની પરંપરામાંથી એ ધ્યાનની મેથડ આવેલી છે અને અત્યારે બહુ પ્રચલિત પણ છે. ઘણા બધા લોકો 10-10 દિવસ શિબિરો કરવા જાય છે અને ધ્યાન કરે છે. એટલે ભગવાન બુદ્ધની આ જે બધી વિચારધારાઓ છે એ વિચારધારાઓમાં એક વિચારધારા એવી છે કે જે આ એમ કે છે કે જગતનું અંતિમ તત્વ છે ને એ શૂન્ય છે. આપણે લોકો એમ કહે છે કે જગતનું અંતિમ તત્વ છે એ બ્રહ્મ તત્વ છે, ઈશ્વર તત્વ છે, એ કંઈક અસ્તિત્વ છે, બીઈંગ અસ્તિત્વ છે. જ્યારે બુદ્ધની પરંપરામાં જે લોકો શૂન્યવાદીઓ છે, માધ્યમિક જેને કહેવામાં આવે શૂન્યવાદીઓ છે, એ લોકો એમ કહે કે અંતિમ તત્વ છે એ શૂન્ય છે, નથિંગનેસ. જે નથિંગનેસ કહેવાય કે જમ્પિંગ ટુ ધ નથિંગનેસ, કાંઈ જ છે નહીં. જેમ આપણે સુસુપ્તિમાં ઊંઘી જઈએ તો પછી આપણને કાંઈ જ હોવાપણાનું ભાન પણ આપણને રહેતું નથી. એવી રીતે આ શૂન્યનું ચિંતન છે એ બૌદ્ધ દર્શનમાં પણ કહેવામાં આવે. તો આ રીતે ભગવાન બુદ્ધનો આજે પ્રાગટ્ય દિવસ પણ ઘણા લોકો શ્રદ્ધાળુઓ સ્વીકારે છે અને ઘણા લોકોનું કહેવું એમ છે કે પૂર્ણિમાના દિવસે જ એમને આ જ્ઞાન થયું હતું, એટલે બુદ્ધ પૂર્ણિમા મનાવવામાં આવે છે આજના દિવસે. આટલી મને ખબર છે તમારા પ્રશ્નના સંદર્ભમાં. સો હવે આપણે તમારા કોઈના પ્રશ્ન ન હોય તો હવે આપણે ભગવદ્ ગીતાના ચિંતનમાં પ્રવેશ કરીએ. મોટું ટેબલ એનું છે, પુસ્તક રાખવા માટે સારું રહેશે. નેટ કનેક્શન, હા બિનલબેન નીચેનું જ ચાલુ છે નેટ કનેક્શન. પાછળ ઈ ભો બરાબર ખોટું ટેબલ આવી ગયું. હે ચાલુ છે બીજામાં. તો આપણે 8મો અધ્યાય લાસ્ટ ટાઈમ પૂરો કર્યો હતો અને 9મા અધ્યાયમાં આપણે પ્રવેશ કરવાનો છે. તો સૌથી પહેલા આપણે શાંતિ પાઠ કરી લઈ, પછી આપણે ચિંતનમાં આગળ વધીએ. ઓમ સહનાવવતુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ પાર્થાય પ્રતિબોધિતાં ભગવતા નારાયણેન સ્વયં વ્યાસેન ગ્રથિતાં પુરાણમુનિના મધ્યે મહાભારતમ અદ્વૈતામૃતવર્ષિણીં ભગવતીम् અષ્ટાદશાધ્યાયિનીम् અંબ ત્વામનુસંદધામિ ભગવદ્ ગીતે ભવદ્વેષિણીम् યં બ્રહ્મા વરુણેન્દ્રરુદ્રમરુતઃ સ્તન્વન્તિ દિવ્યૈસ્તવૈઃ વેदैः સાङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसरासुरगणाः देवाय तस्मै नमः. કોકનો પ્રશ્ન આવ્યો છે હર્ડ અને ગિલ્ટ માટેનો, એ આપણે પ્રશ્નોત્તરીમાં છેલ્લે જોશું. આપણે તો આપણે 7 થી 12 જે અધ્યાય છે એ અધ્યાય ભગવાનના સ્વરૂપ વિશેની મુખ્યતઃ ચર્ચા માટેના છે. આજે એક સરસ
મને ગમ્યું એ કે હું કવિ પહેલાં જ અમુક લોકોના વિડીયો ઓન છે, કોઈક તો કમસે કમ સામે જોઈએ. અમુક અમે તો અહીંયા પછી એવું થાય કે મને કોઈ સામે ન હોય તો હું અમુક લોકોને બોલાવી રાખું, ભાઈ 4 થી 5:30 તમે આવો, જે થાય સમજી લેશું, પણ મારી સામે બેસો. કારણ કે મને એવું છે કે વક્તા તરીકે કોઈક બોલતા હોય તો સામે કોઈક શ્રોતામાં જોઈએ તો મને ખ્યાલ આવે કે કોઈકને એડ્રેસ કરી રહ્યો છું. એટલે તમે બધા પણ ખ્યાલમાં ધ્યાનમાં રાખજો કે આપણો ગીતાજીનો ક્લાસ, બાકીને બધા તમારા જે એક રૂટીનના હોય મને ખબર નથી, એમાં વિડીયો તમે બંધ રાખી ચાલે, પણ આપણો ગીતાજીનો જ્યારે ક્લાસ હોય ત્યારે જો તમારો વિડીયો ઓન હશે તો મને ગમશે. આપણે 7મા અધ્યાયમાં જે ચર્ચા કરી ને પછી 8મા અધ્યાયની જે ચર્ચા જે છે અને 9મા અધ્યાયની ચર્ચા, એમાં વસ્તુ એવી છે કે 7મા અધ્યાયની ચર્ચા છે ને એવી જ ચર્ચા 9મા અધ્યાયમાં છે. કારણ કે આપણે 2 પ્રકારની ભક્તિ જોઈએ, નિષ્કામ ભક્તિ અને સકામ ભક્તિ. તો 8મો જે અધ્યાય છે ને એ થોડો ઓડ ચેપ્ટર છે અને એમાં ક્રમ મુક્તિની ચર્ચા કરવામાં આવે છે, સગુણ ભક્તિ અને ક્રમ મુક્તિ. જો ક્રમ મુક્તિ શબ્દ કરતા માટે નવો હશે, પણ 8મા અધ્યાયમાં એની ચર્ચા કરવામાં આવી છે. જેમ કે આપણને જ્ઞાન થાય અને એ જ્ઞાનમાં નિષ્ઠા ના આવે, અથવા તો આપણી અંદર એટલી બધી નિષ્કામતા જ ન હોય અને આપણે ભગવાનના માર્ગે ચાલી નીકળીએ અને પછી શરીર છૂટી જાય તો પછી આગળ શું થાય? એટલે ભગવાન 8મા અધ્યાયમાં એવો જવાબ આપ્યો છે કે જે પણ કોઈ મારા માર્ગે ચાલે છે, અનન્ય ચિત્તવાળો સાધક છે, એ મારું સ્મરણ કરે છે, એ તો મને પામી જાય છે. પણ ધારો કે એ અનન્ય ભક્ત નથી થઈ શક્યો તો પછી એની ક્રમ મુક્તિ થાય. ક્રમ મુક્તિ એટલે શું થાય કે અહીંથી એનું શરીર છૂટે પછી ઉપરના, આપણે તમને યાદ હોય તો 14 લોકની ચર્ચા આપણે કરી હતી. 14 લોકની ચર્ચા, નીચે 7 અને ઉપરના 6. તો એમાં જે 6 જે લોક છે એમાં અંતિમ જે લોક છે જેને બ્રહ્મલોક કહેવામાં આવે છે, તો ત્યાં એ ભક્તની ગતિ થાય, બ્રહ્મલોક. અને બ્રહ્મલોકમાં જઈને પણ એનું જે જ્ઞાન અહીંયા એને થયું નહીં, પૃથ્વી લોકમાં મનુષ્ય શરીરમાં જે જ્ઞાન ન થયું એ બ્રહ્મલોકમાં જઈને એને જ્ઞાન થાય અને ત્યાં પછી એની નિષ્ઠા થાય અને પછી એની મુક્તિ થાય. એટલે પછી ફરીવાર ક્યારે એને આ મનુષ્ય જન્મ લેવો ન પડે. આ મનુષ્ય જન્મની સુંદરતા અને વિશેષતા ઘણી બધી છે, પણ હું તમને હમણાં પૂછું કે તમે બધા માનો છો કે આપણું જે મનુષ્યનું શરીર મળ્યું છે એ સૌથી શ્રેષ્ઠ છે, ઉત્તમ છે? કેટલા માને છે? કારણ કે બધા તમારે એક્ટિવ થવું પડશે. મારી સાથે સામે બેઠા છો તો તમારે કારણ કે આપણે વાતચીત તો કરી શકીએ ને. ચલો, હા, ઓકે, હા હા, બધાના હા, હા હા હા, ઓકે. તમે બધા માનો છો કે આપણું મનુષ્યનું જે શરીર છે એ સર્વશ્રેષ્ઠ છે અને હા, પણ ઉત્તમ બનવાનું એ આપણા હાથમાં છે. મને કે નિરાલબેન તમને બોલવા નહીં દો, મારો પાછળનો મુદ્દો તમે બોલી નાખો છો, કહી દો છો આમાં. જો એમાં એવું છે કે મનુષ્યનો જન્મ થયો આપણો એટલે આપણે એને શ્રેષ્ઠ માનીએ છીએ, એ વાત સાચી છે, લોજિકલ છે ને સ્વીકાર્ય છે. હવેનો જે મારો ક્વેશ્ચન છે ને એનો જવાબ મને જોઈએ તમારા બધા પાસેથી. આમાંથી કેટલા એવા છે કે જેને ધારો કે મૃત્યુ થાય પછી ફરીથી જન્મ જોઈ છે? અગેન, હા અને ના એ બંને કહી શકાય. કે જેને ફરી જન્મ ન જોતો હોય એ ના કહે, અને ફરી જન્મ જોતો હોય તો એ હા કહે. ના 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 હા, ના 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 હા, ફરી જન્મ નથી જોતો. હવે જો આમાં આ તમે બધા ભક્તિ માટે જોઈએ છે, જો ભગવાન અને ન મળે તો ઓકે. જો હવે આમાં તમે લોકોએ જે જવાબ મને આપ્યા છે એ જવાબમાં તમે જોઈ લો, તમને પોતાને ખ્યાલ આવશે કે મોટા ભાગનો ના આવ્યો છે. અને એનું કારણ તમને કહું કે ઇવન અહીંયા નહીં, હું કોઈ પણ જગ્યાએ જાઉં કંઈ વિચારવાનું નથી એ વિશે શું થાય થઈ એમ. જો એમાં એવું છે, ભલે એ આપણા હાથમાં છે કે નહીં વાત એ મુદ્દાની પછી ચર્ચા કરશું આપણે જાગૃતિબેન, પણ મુદ્દો એ છે કે તમને શું લાગે છે એમ
તમે આટલા વર્ષ જન્મ્યા છો, તમે જીવન જોયું છે, શું તમને ઈચ્છે છો કે તમે ફરીથી આવું નવું જીવન તમને મળે? તો કે ના. શું કામ નહીં? કેમ કે આ જીવનના પ્રોબ્લેમ છે ને, ભલે આપણે કહેતા નથી, પણ એ આપણા હૃદયમાં છે ને, આપણા અનુભવમાં છે કે કેટલા બધા પ્રોબ્લેમ જીવનમાં છે. આ તો તમે તો બધા સારા ઘરમાં છો, તમને સરસ મજાનું ઘર મળ્યું છે, પરિવાર મળ્યો છે, તમને આ બધા મોબાઈલમાં નેટ મળે છે, તમને આ બધા તમે બધા પુણ્યવંત જીવાત્માઓ છો. કેટલા એવા બહેનો હશે કે જેને મોબાઈલ પણ નોકિયાનો 1100 હજી પણ એને વાપરવો પડતો હશે. ઘરમાં છોકરાઓ અને પતિના આસપાસનો ત્રાસ એટલો છે કે આવી રીતે કંઈ સાંભળવું હોય તો બેસી પણ ન શકે. તો કેટલી બધી વિસંવાદિતા આપણા બધાના જીવનમાં છે. એટલે મનુષ્યનું જે જીવન મળ્યું છે એની પુનરાગતિ એટલે કે ચક્રમાં આવું. બધા એવું કહે છે કે આવતા જન્મમાં ભોગવવું પડે, તો શું એ વસ્તુ સાચી છે? હા હો, હા 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 હા, 100%. એટલે આપણે ઈચ્છીએ કે મારો જન્મ નથી જોતો, પણ જન્મ તો થશે. શું કામ થશે? કેમ કે જન્મ અને મરણનું જે ચક્ર છે ને, એનું બેઝ છે ને, એ તમારું જ્ઞાન, અજ્ઞાન અને કર્મ છે. જો તમે અજ્ઞાન ને લઈને જન્મ્યા છો ને અજ્ઞાન લઈને તમે જશો, તો કર્મ તમારા જીવનનું સૌથી મોટું ફેક્ટર બનશે. અને કર્મ જરૂરી નથી કે આ જન્મનું કર્મ તમને આ જન્મમાં જ ફળ આપે. પોઝિટિવ નેગેટિવ બંને. એના માટે ફરી તમારે બીજો જન્મ લેવો પડે. અને જ્યારે જ્ઞાન સાથે તમે જીવશો, તો જ્ઞાન થયા પછી નવો જન્મ નહીં થાય. એ જન્મ મરણની આખી જે પ્રોસેસ છે, એ પ્રોસેસ બધી બંધ થઈ જશે. એટલે ભગવાને 8મા અધ્યાયમાં જે ક્રમ મુક્તિ બતાવી, એમાં કેવું સરસ બતાવ્યું કે કોઈ જ્ઞાન માટે પ્રયત્ન કરે, મને લાગે છે કે આ જન્મમાં જ ભોગવવું પડે, અહીંયાનું અહીંયા જ ભોગવવું પડે. એમ આઈ રાઈટ? ના 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 હીરબેન, એવું નથી હો. આ જન્મમાં જ ભોગવવું પડે એટલા માટે નથી કે કોઈ પણ નાના જે બાળકો હોય, એ બાળકોમાં કોઈક ગરીબના ઘરે જન્મે, કોઈક અમીરના ઘરે જન્મે, કોઈક કમ્ફર્ટેબલ ઝોનમાં જન્મે, કોઈક સરસ મજાને બ્રિલિયન્ટ બ્રેઇન સાથે જન્મે. ઘણા બાળકો જન્મે, તે લોકોને બોલવા અને સાંભળવામાં પણ તકલીફ થતી હોય છે. અત્યારે આ જન્મમાં આપણે જે જે સારી વસ્તુ ભોગવે છે, પાછળના જન્મના સારા ભોગવે છે, બરાબર છે. એટલે કર્મનું કનેક્શન એવું છે કે આ અહીંયા કરેલું અહીંયા જ ભોગવવું પડે એવું નથી. અહીંયા કરેલું તમારું જીવન જ્યારે પૂરું થાય ત્યારે પછીના જન્મમાં અને પછીના જન્મનું તમે અહીંયા ભોગવતા હો, એ કનેક્શન છે, ઇન્ટરકનેક્શન છે. એટલે મુદ્દો આખો એ છે કે 8મા અધ્યાયમાં ભગવાને ક્રમ મુક્તિની ચર્ચા કરી કે કોઈ વ્યક્તિ અત્યારે મારી ઉપાસના કરે અને જ્ઞાન ન હોય, તો ઉપાસના અને ભક્તિના બળે એ બ્રહ્મલોકમાં જાય. અને અત્યારે હું તમને જે સમજાવું છું એવી જ રીતે ત્યાં બ્રહ્માજી એને સમજાવે બ્રહ્મલોકમાં. એને ફરી પાછું અહીંયા આવું ન પડે કે જ્યાં બોમ્બ ધડાકા થાય, જ્યાં યુદ્ધ થાય, જ્યાં પેટ્રોલ ને ડીઝલ માટે લાઇનમાં ઊભું રહેવું પડે, તમારું આઈડી કાર્ડ તમારે સાચવવું પડે. આવા કોઈ પ્રોબ્લેમ, એક પણ મચ્છર ત્યાં બ્રહ્મલોકમાં ન હોય. ન ઠંડી, ન ગરમી, ન વરસાદ, એકદમ સેમ વાતાવરણ હોય, નીરવ શાંતિ હોય, કોઈ ડિસ્ટર્બ કરનાર ન હોય, કોઈ ધાર્મિક ઉન્માદવાળું વ્યક્તિત્વ વાતાવરણ ન હોય. તો ત્યાં લઈને એ જ્ઞાન પ્રાપ્ત કરે. પણ નિયમ એ છે કે ત્યાં પણ તમારે જ્ઞાન તો પ્રાપ્ત કરવું જ પડે. જે અત્યારે તમે ભણો છો મારી પાસે, એ જ જ્ઞાન તમારે બ્રહ્માજી પાસે ભણવાની ઈચ્છા હોય તો ઉપાસના કરીને તમે બ્રહ્મલોકમાં જઈ શકો છો. આઈ ડોન્ટ માઇન્ડ. પણ યાદ રાખજો કે ત્યાં તમને ભણાવશે ત્યારે તમે કહેશો કે હા, અમે તો આવું કંઈક ત્યાં સાંભળ્યું હતું, પ્રદીપ્તાનંદજી અમારા ઝૂમ ઉપર અમને ભણાવતા હતા. બ્રહ્માજી કે એ તો જ્ઞાન હું ભણાવું છું, સેમ જ્ઞાન હશે, ગેરંટી મારી, સેમ જ્ઞાન. જો કઈ ફરક હોય તો મને બતાવજો તમે કે સમજ આ નથી, આ જુદું છે. નહીં હોય, સરખું જ હશે જ્ઞાન. હવે 9મો જે અધ્યાય છે ને, એ અધ્યાય ભગવાનના નિર્ગુણ સ્વરૂપની ચર્ચા છે. અહીંયા આ જે 9મો અધ્યાય છે ને, એનો અને ટોપિક બહુ સરસ મજાનો છે. શું ટોપિક છે એનો? તો કે ભાઈ આ ક્રમ મુક્તિની ચર્ચા 8મા અધ્યાયમાં થઈ ગઈ, પણ અહીંયા જે છે 9મો અધ્યાય સદ્ય મુક્તિની ચર્ચા છે. અને આપણા શાસ્ત્રમાં સદ્ય મુક્તિને વધારે વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. તો ક્રમમુક્તિ ચર્ચા 8મામાં છે, પણ અહીંયા જ્ઞાન અને નિર્ગુણ સ્વરૂપ જે ભગવાનનું છે એની સુંદર મજાની ચર્ચાઓ છે. અને સદ્ય મુક્તિ એટલે જીવન એવ મુક્તિ. જીવન એવ મુક્તિ એટલે પછી મર્યા પછી મને મોક્ષ મળે એની ગેરંટી શું? ધારો કે હું તમને કહું, તમને જ્ઞાન આપું અને તમને મોક્ષ મળશે, પણ એ ક્યારે મળશે? મરો પછી. હવે એની ગેરંટી શું? તમે અત્યારે મને જ્ઞાન આપો ને પછી મને જન્મ મૃત્યુ થાય પછી મને મોક્ષ મળે, અને ન મળે તો ક્યાં જવું મારે? તમને પકડવા આવા, ક્યાં આવા પકડવા? કેવી રીતે પકડવા મારે તમને?
એટલે એવું દેટ ઇઝ નોટ એટલું બધું વિશ્વાસપાત્ર નથી. અહીંયા 9મા અધ્યાયમાં રાજવિદ્યા રાજગુહ્ય નામનો 9મો જે અધ્યાય છે, જેમાં 34 શ્લોક છે. ને એમાં ભગવાન એ કહેવાના છે કે ભાઈ જીવન એવ મુક્તિ, જીવતા હો ત્યારે જ મુક્તિનો અનુભવ તમને થાય. તેની જે ચર્ચા છે એમાં આપણે સગુણ અને નિર્ગુણ બે પ્રકારની ભક્તિ આપણે ભગવાનની જોઈ હતી. એક સગુણ ઈશ્વરની ભક્તિ અને નિર્ગુણ ઈશ્વરની ભક્તિ. નિર્ગુણ ઈશ્વરની ભક્તિનું નામ છે જ્ઞાન, નોલેજ. અને સગુણ ભક્તિ જે છે એ ભગવાનનો કોઈ એક ફોર્મેટ, કોઈ એક પ્રકારનું આકારવાળું કોઈ એક અસ્તિત્વ આપણે વિચારીએ અને પછી એને પ્રત્યે આપણા પ્રેમના ભાવોને અભિવ્યક્ત કરતા રહીએ, એને કહેવાય સગુણ ભક્તિ. કરુણાવાળો છે ને ભગવાન ધ્યાન રાખનારો છે ને ભગવાન મારું બધું સંભાળે છે, મારી બધી જ ઈચ્છાઓ ભગવાન પૂરી કરે છે, ભગવાનને કારણે મને કોઈ ભય નથી, કોઈ દુઃખ નથી, કોઈ ચિંતા નથી, એવું માનીને તમે ભગવાનની ભક્તિ કરતા હો તો ભગવાનના ગુણોને કારણે તમે એની ભક્તિ કરી રહ્યા છો. જ્યારે નિર્ગુણનો મતલબ છે કે ભગવાનનો જે બેઝિક નેચર છે એ જ્ઞાનમાં તમારી નિષ્ઠા થાય. તો એના માટે આ 9મો અધ્યાય છે અને એમાં જે જ્ઞાન થાય એના માટે 3 સાધન છે: શ્રવણ, મનન અને નિધિધ્યાસન. આ નિર્ગુણ ભગવાનની ભક્તિમાં મુખ્યતઃ 3 સાધન છે: શ્રવણ, મનન અને નિધિધ્યાસન. શ્રવણ એટલે ગુરુ પાસે બેસીને શ્રવણ કરવું. તે તમે લોકો અત્યારે જે બધા બેસીને જે નોટ પેન લઈને બેઠા છો અને સાંભળી રહ્યા છો શ્રદ્ધાથી, એને કહેવાય શ્રવણ. શ્રવણ પછી આવે મનન. મનન તમે બધા કોઈ કરો છો? મનન એટલે શું? તો કે જે કંઈ કહેવામાં આવ્યું હોય એનું ઉપર ચિંતન કરવું. હવે તમને ખબર પડશે કે સ્વામીજી તમને આટલા બધા પ્રશ્નો શું કામ કરે છે. મારી સામે બેઠા હોય તો પ્રશ્નો હું કરું, નેચરલ છે. પણ હું આ ઝૂમની ઉપર તમે લોકો ક્યાં ક્યાં ગામમાં ને કયા જગ્યાએ કયા એરિયામાં તમે ઘરમાં બેઠા હશો તો હું તમને અહીંયા પ્રશ્નોત્તર એટલા માટે કરું છું. આજે હું પ્રશ્ન પૂછું છું ને એનું નામ જ મન. કારણ કે મને પાકી ખબર છે કે તમે શ્રવણ કર્યા પછી મનન પોતાની મેળે નહીં કરો, ગેરંટી છે. શ્રવણ કરશો, સ્વામીજી સામે બેઠા છે, ઓ ખબર ન પડી સ્વામીજી ક્યાં 1 કલાક વયો ગયો, બહુ મજા આવી, બહુ મજા આવી, બહુ મજા. પછી બધું તમારી પુસ્તક ને તમારું ગીતાજીનું પુસ્તક ને ગ્રંથ ને વાળીને બેસવાનું. પછી આવતીકાલે ઓપન કરવાનું અને પછી શનિવારનો ક્લાસ પતે એટલે પછી શુક્રવાર સુધી નોટને ઉપાડવાની નહીં. તો મનનનો મતલબ છે તમારી મેળે તમારે વિચારવાનું અને તમે જે વિચારશો ને એમાંથી જ પ્રશ્ન આવશે. ધ્યાન રાખજો, હું કહું છું ને વારંવાર પ્રશ્ન કરો, પ્રશ્ન કરો. એટલા માટે કહું છું કે જે લોકો મનન કરશે, જે લોકો વિચાર કરશે એ લોકોને પ્રશ્ન થશે. એટલે આ પ્રશ્નોત્તરી છે એ પણ મનનનો જ પ્રકાર છે. એટલે શ્રવણ કરો, મનન કરો અને પછી છેલ્લે આવે નિધિધ્યાસન. નિધિધ્યાસનનો મતલબ છે ધ્યાન કરવું. ધ્યાનની ચર્ચા આપણે 6થા અધ્યાયમાં બધી જોઈ હતી આપણે. તો એ નિધિધ્યાસનની અંદર શું કરવાનું છે? નિધિધ્યાસનની અંદર તમારા બંને હાથોને રાખી અને જ્યાં તમને આત્માનું કે આપણા સ્વરૂપનું કે જે કંઈ જ્ઞાન આપવામાં આવ્યું હોય એ જ જ્ઞાનની તમારે એના ઉપર તમારે ધ્યાન આપવાનું. બસ, એના સિવાય કાંઈ નહીં. હું ચૈતન્ય આત્મા છું તો આત્મા છું, મારો જન્મ નથી, મારું મૃત્યુ નથી અને હું ચૈતન્ય આત્મા છું, બધી જગાએ છું અને હું મુક્ત છું. આવું ચિંતન કરીને કે નિધિધ્યાસન. તો શ્રવણ, મનન, નિધિધ્યાસન છે એ નિર્ગુણ ભગવાનની જે ભક્તિ છે એ ગણવામાં આવે છે. તો સગુણ ઈશ્વરની ઉપાસના જે છે એની ચર્ચા પણ આ અધ્યાયમાં આવશે. શું કામ આવશે? મુખ્ય વિષય નિર્ગુણનો છે, ભગવાનના સ્વરૂપ વિશેનો છે. પણ સગુણ શેના માટે છે? સગુણ ઈશ્વરની ઉપાસના જે છે એ આપણા અંતઃકરણને તૈયાર કરે, મન બુદ્ધિને તૈયાર કરે. જેમ કે હું તમને કહું E equal to mc², એટલે કે એનર્જી અને મેટર બોથ આર ઇક્વલ. તમને કોઈને સમજાવવાનું ખરા હું જે બોલ્યો એ કઈ? E equal to mc². તો કે સ્વામી તમે શું બોલો છો? આ કેમ ખબર નથી? કેમ કે આ જ્ઞાન છે, આ ફિઝિક્સનું જ્ઞાન છે, પણ આપણને અત્યારે એના વિશે કંઈ ખબર નથી કે ઈ એટલે શું, mc² એટલે શું. કારણ કે જે વિલાસ, તમે જે લોકો સાયન્સના હશે આવું હતું ભણવામાં. ભણવામાં આવ્યું હશે તમારે. આ જો સાયન્સનો વિષય છે, જેની પાસે આનું બેકગ્રાઉન્ડ છે ને એને ખબર હશે.
અને જેને બેકગ્રાઉન્ડ નથી ને ખબર નહીં પડે એને કહેવાય સંસ્કાર, એને કહેવાય અધિકારીત્વ. એમ નિર્ગુણ સ્વરૂપનું ભગવાનનું જે જ્ઞાન છે એ જ્ઞાન ક્યાં થાય? જેનું અંતઃકરણ તૈયાર હોય ત્યાં. રાગદ્વેષનો હોય, વૈરાગ્ય હોય, શાંતિ હોય, એકાગ્રતા હોય, ઉપાસના કરી હોય, તો આવું જેનું અંતઃકરણ છે, શુદ્ધ અંતઃકરણ જેને કહેવામાં આવે, તો એ ક્યાંથી બને? તો કે સગુણ ઈશ્વરની ઉપાસનાથી જ આવું અંતઃકરણ તૈયાર થશે. અને જ્યાં આવું અંતઃકરણ હશે ત્યાં જ્યારે જ્ઞાન દેવામાં આવશે તો એ જ્ઞાન ફટાક દેરાનું થઈ જશે. એટલે ભગવાન એની પર ચર્ચા અહીંયા કરશે. એટલે હવે શરૂઆતમાં આપણે આ આખા અધ્યાયનો સારાંશ જોઈ લઈએ. સારાંશ જે તમારા બધાએ લખવાનો પણ હોય છે, તો હું તમને કહેતો જાઉં છું કે ક્યાં ક્યાં શું છે. ટોટલ રાજવિદ્યા રાજગુહ્ય નામનો આ 9મો અધ્યાય છે અને એમાં 34 શ્લોક છે, 34. એમાં 1 થી 3 શ્લોક છે ઇન્ટ્રોડક્શન છે નિર્ગુણ સ્વરૂપના પરમાત્માના જ્ઞાન વિશે. 1 થી 3 શ્લોક, પહેલો, બીજો ને ત્રીજો. આમાં પણ અર્જુનનો કોઈ ક્વેશ્ચન નથી અને સીધો ભગવાન છે એ જવાબ આપે છે. પહેલો, બીજો ને ત્રીજો. અને એ પછી 4 થી 10 એ નિર્ગુણ સ્વરૂપ ઈશ્વરનું ચર્ચા કરવામાં આવશે 4 થી 10માં શ્લોકમાં. 1 થી 3માં ઇન્ટ્રોડક્શન છે જ્ઞાનનું, ભગવાનના સ્વરૂપના જ્ઞાનનું ઇન્ટ્રોડક્શન, અને 4 થી 10માં છે નિર્ગુણ સ્વરૂપનું વર્ણન. તો એમાં ટોટલ 5 એના મુદ્દા છે જે હું તમને લખાવીશ. અને પછી 11 અને 12માં શ્લોકની અંદર અવિદ્યાવાન, એટલે કે જે લોકોમાં અવિદ્યા છે તો એ લોકો કેવા હોય છે ને એની સ્થિતિ શું છે એની ચર્ચા ભગવાન 11 અને 12માં શ્લોકમાં કરશે. તમને જવાબ મળી જશે કે ભગવાનની ભક્તિમાં બધા લોકોનું મન કેમ લાગતું નથી. તમે જુઓ, ઘણા લોકોને તમે કીધું હશે કે અરે આ બહુ સરસ મજાનું છે, તમે આવો, આ સરસ છે, માતાની પાઠશાળા બહુ સરસ મજાનું છે. પણ ઘણા એવા બહેનો હશે કે એમાં રસ જ નહીં લે, કે ના ના ભાઈ મારી પાસે ટાઈમ જ નથી, મને આવું કંઈ ગમે જ નહીં. ઘણા એવા બહેનો છે કે મને મળેલા છે કે સ્વામીજી ભગવાનની ભક્તિમાં મને કોઈ રસ નથી. તો હવે એવું હોઈ શકે. તો ભગવાન એનો જવાબ 11માં અને 12માં શ્લોકમાં આવશે, તે આપણે સમજતા જોશું આપણે. પછી 13 થી 19 જે શ્લોક છે, 13મા શ્લોકથી 19મા શ્લોકમાં, એમાં ભગવાનની જે ભક્તિ છે એની મુખ્યતઃ ચર્ચા કરવામાં આવી છે. 13 થી 19મા શ્લોકમાં એમાં કર્મરૂપ, ઉપાસનારૂપ અને વેદાંત વિચાર એવા 3 વિભાગ કરવામાં આવ્યા છે. ભગવાનની ભક્તિ 3 પ્રકારે થાય: કર્મ રૂપે થાય, ઉપાસના રૂપે થાય અને વેદાંતના વિચાર રૂપે થાય. આ 3 પ્રકારની ભક્તિ છે જેની ચર્ચા 13 થી 19માં શ્લોકમાં છે. અને 20 થી 19 જે શ્લોક છે એમાં સકામ ભક્તિ અને નિષ્કામ ભક્તિની ચર્ચા છે. 20 થી 19માં સકામ ભક્તિ અને નિષ્કામ ભક્તિમાંથી પછી જ્ઞાનની ચર્ચા છે. અને 30 થી 34 જે શ્લોક છે, 5 શ્લોક, એમાં ભક્તિની પ્રશંસા છે. કારણ કે એમ મુખ્યતઃ અમે જોઈએ તો 7 થી 12 અધ્યાય તો ભક્તિ માટેના જ છે. એટલે ભગવાન ફરી અહીંયા 30 થી 34માં શ્લોક, 5 શ્લોકમાં ભક્તિની પ્રશંસા માટેના 5 શ્લોક આમાં આપેલા છે. હવે આપણે જોઈએ પહેલેથી કે આ એસન્સ તો તમે જોયો 9મા અધ્યાયનો, એમાં ક્યાં ક્યાં ખરેખર શું ભગવાને શું કીધું છે. તો શરૂઆતના જે પહેલો, બીજો, ત્રીજો શ્લોક કીધો ને, એમાં ભગવાન શરૂઆત કરે છે શ્રી ભગવાન ઉવાચ. સૌથી પહેલા ભગવાન બોલ્યા. હવે બોલ્યા શબ્દ શું કામ અહીંયા આવે છે, કોઈને ખબર છે? જો જે લોકો ભગવદ્ ગીતાના મારા વર્ગોને પહેલેથી સાંભળતા હશે એને ખબર તો હશે, પણ યાદ અત્યારે આવશે કે નહીં ડાઉટ છે. શ્રી ભગવાન ઉવાચ, ભગવાન બોલ્યા. આવું કેમ? હા, કરેક્ટ. ચલો તમારામાંથી, હા વાહ, ઐશ્વર્યા જોશી, સંજય, કરેક્ટ, એકદમ સાચું. જો અહીંયા એવું છે કે સંજય જે છે, આપણે ભૂલી ન જઈએ, ખરેખર અર્જુન અને ધૃતરાષ્ટ્રનો જે સંવાદ ચાલી રહ્યો છે એમાં સંજય જે છે એ જોઈ રહ્યા છે અને ઓલરેડી આ ઘટના ઘટી ચૂકી છે. અને સંજય જે જોવે છે એ ધૃતરાષ્ટ્રને કહે છે. એટલે સંજય કહે છે, શું કહે છે? શ્રી ભગવાન વાંચો, ભગવાન બોલ્યા. એટલે આ પાસ્ટ ટેન્સ થયો, ભૂતકાળ થયો,
ભગવાન બોલ્યા, ભગવાન બોલે છે અને ભગવાન બોલશે. તો બોલશે એ ભવિષ્યકાળ થયું, બોલી રહ્યા છે પ્રેઝન્ટ ટેન્સ વર્તમાન કાળ, અને બોલ્યા ભૂતકાળ. તો સંજય પોતાના દિવ્ય ચક્ષુથી આ ઘટનાને જોવે છે અને પછી અહીંયા શબ્દ છે શ્રી ભગવાન ઉવાચ. તો હવે પ્રશ્ન થાય કે સંજય અને ધૃતરાષ્ટ્રનો સંવાદ હોય તો એ તો પોતાના મહેલમાં બેઠા છે, ત્યાં બેઠા બેઠા જોવે છે, તો એ બંને વચ્ચેનો આ સંવાદ છે એ આપણા સુધી કેવી રીતે આવ્યો? હવે એ બે તો મહેલમાં બેઠા છે, પછીની પ્રોસેસ કોઈને ખબર છે? સંજય અને ધૃતરાષ્ટ્રનો સંવાદ સાચો, પણ એ બંનેની પર્સનલ જે ચર્ચાઓ જે છે આ બધા દિવ્ય ચક્ષુથી જોઈને ગીતાજી વિશેની, તો એ ચર્ચા આપણા સુધી કેવી રીતે આવી? આપણા સુધી લાવનાર છે ભગવાન વેદ વ્યાસ. અને વેદ વ્યાસજીએ મહાભારત વેદ વ્યાસ, કરેક્ટ, હા, ઐશ્વર્યા કરેક્ટ, વેદ વ્યાસજી. વેદ વ્યાસજીએ મહાભારત નામના ગ્રંથની રચના કરી, ગણેશજીએ લખ્યું, કરેક્ટ, ગણેશજી વેદવ્યાસજી બોલતા ગયા અને ગણેશજી લખતા ગયા. એમાં ભીષ્મ પર્વ એકદમ મધ્યની અંદર વેદવ્યાસજી લખે છે કે હવે હું જે તને લખું છું એ મારી કૃતિ નથી, એ હું કહું છું ને મારું જ્ઞાન નથી. મહાભારતના બધા શ્લોક મેં રચ્યા છે, પણ હવે જે કહેવા જઈ રહ્યો છું એ મારી કૃતિ નથી, એ તો શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુન વચ્ચેનો સંવાદ છે, જેને આપણે સંજયે જોયો છે અને ધૃતરાષ્ટ્રે સાંભળ્યું છે. એમ કરીને મહાભારતમાં આ આખી જ ચર્ચા છે એ વેદવ્યાસજી લખે છે. એટલે કેવી અદ્ભુત ઘટના છે કે ક્યાં ઘટના ઘટી, કોણે જોઈ, કોણે લખી, પછી ગીતા પ્રેસ ગોરખપુરમાં છપાણી અને એ પુસ્તક બનીને આપણી સામે આવ્યું છે. આ ભગવાનની વ્યવસ્થા છે. દેટ ઇઝ ભગવાન, ઈશ્વર, જેને ભગવાન કહીએ ને આપણે, જેને જગત બનાવ્યું, જે જગતને ચલાવે છે, એ ભગવાનની વ્યવસ્થા છે કે આ જ્ઞાન એને અર્જુનને આપ્યું, પણ એ જ્ઞાન અત્યારે તમારા દ્વારા આવનારા બાળકના કાન સુધી પહોંચે ને એ વ્યવસ્થા પણ ભગવાન જ ઊભી કરી છે. ચલો, વેદવ્યાસજી લખ્યું ને ગીતા પેસ ગોરખપુરે છાપ્યું, પુસ્તકો રૂપે આવ્યું, ને પછી અમારી પરંપરામાં અમારા આચાર્યોએ ભણાવ્યું અને અમે બધા સંન્યાસી બનીને ભણ્યા અને પછી હવે અમે તમને ભણાવીએ છીએ. પણ જો તમારે ને મારી વચ્ચે આ ગાયત્રી પરિવાર દ્વારા માતાની પાઠશાળાનો પ્રસંગ ન હોત, આ ઝૂમ મીટિંગ ન હોત, ઇન્ટરનેટ ન હોત, તો કેમ થાત? તો આ ભગવાનની એક વ્યવસ્થા છે. એટલે આપણે બધા પોતાની જાતને ભાગ્યશાળી પણ માનીએ કે આવા સુંદર મજાના ભગવત કાર્યની અંદર આપણે બધા નિમિત્ત બન્યા છીએ. તમે પણ બનો છો અને હું પણ નિમિત્ત બનું છું. આમાં કરતા કોઈ નથી, આપણે બધા નિમિત્ત જ છીએ. કારણ કે હું પણ જે એડ્રેસ કરું છું એ તમારા ગર્ભમાં રહેલું જે બાળક છે, આવનારું જે ભવિષ્યનું જે સંતાન છે, જે બહુ જ આશાસ્પદ દ્રષ્ટિકોણથી હું એને એડ્રેસ કરું છું. તમને એમ લાગે કે તમે સાંભળો છો એવું નહીં, તમારી અંદર રહેલું જે બાળક છે એને હું એડ્રેસ કરું, એને હું સંભળાવું છું ગીતાજી. તો એ ઘટના તો કેટલા વર્ષો પહેલા બનેલી અભિમન્યુના જીવનમાં, પણ આજે પણ આપણે પ્રયત્ન કરીએ છીએ. હંમેશા સદભાવનાથી કરેલું કોઈ પણ કાર્ય છે એ ક્યારેય વિફળ જતું નથી. તો હું અત્યારે મારા આશ્રમમાં બેસીને આ જે કાર્ય કરું છું એમાં હું નિમિત્ત છું, પણ એ કાર્ય જેમ ભગવાને કીધું કે આ મારું જ્ઞાન છે એ લોકો સુધી પહોંચે, તો ખરેખર અત્યારે તમારા બધા સુધી એ જ્ઞાન પહોંચી રહ્યું છે. એટલે ભગવાને શરૂઆત કરી પહેલા શ્લોકની અંદર, ઇદમ તુતે ગુહ્યતમમ. આ ગુહ્યતમમ, તો એમાં એવું હોય કે ગુહ્યતમ જ્ઞાન એટલે શું? જે ગુહ્ય જ્ઞાન હોય ને એમાં પણ શ્રેષ્ઠ હોય તે ગુહ્યતમ કહેવાય ને, સુપરલેટિવ ડિગ્રી જેને કહેવામાં આવે. તો ગુહ્ય જ્ઞાન તો ઘણા બધા હોય, ઘણા એવા સિક્રેટ નોલેજ હોય. તંત્રનું જ્ઞાન છે, સ્મશાન વિદ્યા છે, એ સિક્રેટ છે, 100% સિક્રેટ છે. પછી ઘણા બધા એવા જ્ઞાન હોય કે જે લોકોને ખબર ન હોય, અમુક લોકોને જ ખબર હોય, સિક્રેટ કહેવાય ને. તો ભગવાન પહેલા ઇદમ તુતે, હવે હું તને ગુહ્ય જ્ઞાન, એટલે કયું જ્ઞાન? તો કે આ સૃષ્ટિનું જ્ઞાન અને મારા સ્વરૂપનું જ્ઞાન છે, ગુહ્ય છે. શું કામ ગુહ્ય છે? જ્યાં સુધી ભગવાન જેને પસંદ ન કરે એને આ જ્ઞાન ન થાય. આ ગુહ્ય જ્ઞાનનો મતલબ શું છે? તમે જુઓ, તમે જે મારી પાસે સાંભળો છો, ભગવદ્ ગીતા સાંભળો છો, ભણો છો ત્યાં મારી પાસે, આમ કરાય નહીં પણ જરા ટ્રાય કરજો.
તમારા સંપર્કમાં આવનાર કોઈ વ્યક્તિ આવે, સાંજના કોઈ મળવા આવે તમને, તો જરા ધીમેથી હસતા હસતા પૂછજો, તમને આવું કોઈ જ્ઞાન છે ખરું? કે આ જગત ભગવાને બનાવ્યું અને ભગવાન છે અનંત છે, ભગવાન કણે કણમાં છે, ભગવાન અને આત્મા એક જ છે, શું તમને આવું કંઈ ખબર છે ખરી? જેને પણ તમે કહેશો એ કહેશે કે ભાઈ આવું કોઈ જ્ઞાન અમને ખબર નથી. બહુ જ ઓછા લોકોને ખબર હોય, બહુ જ ઓછા લોકોને. એટલે ભગવાન કહે છે ગુહ્ય તમામ જે જ્ઞાન છે એ જ્ઞાન વિજ્ઞાન સહિત, એટલે ભગવાનના નિર્ગુણ સ્વરૂપની જે ચર્ચા છે એનું નામ છે વિજ્ઞાન સહિતમ. આ જે જ્ઞાન છે એ ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ એટલા માટે વિજ્ઞાન સહિત છે. અને આ જ્ઞાન તમને ધારો કે થાય સપોઝ, તો શું ફાયદો થાય? તમે સમજવા પ્રયત્ન કરો છો, સમજવા માટે બેઠા છો, હું તમને સમજાવું. ધારો કે તમને આ જ્ઞાન થઈ ગયું તો ફાયદો શું થાય? જ્ઞાન થવાથી ટાઈમ પાસ થાય. હા, એમને મુખ્ય લક્ષ્ય બરાબર છે, પણ જ્ઞાન પ્રાપ્ત કરીને ફાયદો શું થાય આપણને? અધર્મ ન થાય. ઓકે, એનું જ્ઞાન. અચ્છા, અધર્મ રૂપ જીવન ન જીવાય. પછી હા, બહુ સરસ કૃષ્ણાબેન, જવાબ સાચો છે. આમાં ભગવાનજી કીધું છે મોક્ષ મળે, મુક્તિ મળી જાય. મોક્ષનો મતલબ છે, મોક્ષ છે અશુભાત. અશુભાત એટલે જે આપણું અકલ્યાણ કરનારું છે એમાંથી આપણને મુક્તિ મળે જીવનની અંદર. હા, બેટરી, હા પાછી બેટરી બંધ થઈ ગઈ છે. લેપટોપની બેટરી બંધ થઈ છે. જોવો તો કેમ ચાલુ નથી થયું. અટકાવ લાવો તો. નીચેનું પણ કરવું પડશે. તો કેમ હે? ના, નાખેલું નથી તો કેમ ચાલુ નથી થતી બેટરી? બેટરી કેમ ચાલુ નથી ચાર્જ? દર વખતે નાખો છે એમાં નાખો. હા, પછી નીચેથી કરો. નીચેથી ચાલુ કરો. ચાલુ છે? ના, ચાર્જ નથી થતો. બોલાવો તો ભાઈને, હિરેનભાઈને ફોન કરો. ના, નથી થતો. કંઈક હલાવો, અહીંથી હલાવો. હા, થયું થઈ ગયું. અચ્છા, છેડો ઢીલો છે. છેડો ઢીલો છે ભાઈ. ઓકે. સારા કાર્યમાં 100 વિઘ્ન. એવું કેમ હશે? આપણે સારું કાર્ય કરીએ એમાં 100 વિઘ્ન કેમ આવે? અરે ભાઈ, વિઘ્ન તો કોઈ પણ કાર્યમાં આવે. ખરાબ કાર્યમાં તમારું ધ્યાન જ ખરાબ કાર્ય કરવામાં હોય એટલે ખરાબ કાર્ય વિઘ્ન આવે એવું ને. વિઘ્ન તો આવે, પણ તમારે તમારી શક્તિ, તમારું વિવેક અને બુદ્ધિ વાપરી અને જેટલા વિઘ્ન આવે એ બધા વિઘ્નને તમારે દૂર કરવાના હોય. દેટ ઇઝ ધ ઓર્ડર. તો મોક્ષ છે અશુભાત, એટલે કે અશુભથી મુક્ત થઈ જઈશ. આ જ્ઞાન પ્રાપ્ત કરીશ તો તારા જીવનમાં પછી ક્યારેય અશુભ થશે નહીં, અકલ્યાણ થશે નહીં. બીજા અર્થમાં મોક્ષની પ્રાપ્તિ થઈ જશે. તો કેવું આ જ્ઞાન છે? જો આ અધ્યાય જે છે એનું જે નામકરણ થયું છે ને, એ બીજા શ્લોકની અંદર ભગવાન પોતે શબ્દ યુઝ કરે છે, રાજ વિદ્યા રાજ ગુહ્યમ. એટલે આ જે નામ છે અધ્યાયનું નામ, એ ભગવાન પોતે નામાભિધાન કર્યું છે. ભગવાન પોતે રાજ વિદ્યા રાજ ગુહ્યમ, એટલે કે આ જ્ઞાન વિદ્યાઓમાં શ્રેષ્ઠ છે. જો વિદ્યા તો ઘણી બધી હોય, ઇવન કોમ્પ્યુટરની વિદ્યા હોય, પછી યોગ એટલે સ્વાસ્થ્યની વિદ્યા હોય, રસોઈ તમારે રસોઈ બનાવવાની વિદ્યા હોય, પછી કેમિસ્ટ્રી હોય, પછી બાયોલોજી હોય, ફિઝિક્સ હોય, પછી એપોસ્ટોમેટિકલ ઓર્ડર હોય, યુનિવર્સલ ઓર્ડર હોય. તો આવી ઘણી બધી વિદ્યાઓ હોય. એ બધી વિદ્યાઓમાં આ જે વેદાંતનું જે જ્ઞાન છે, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન છે, એ અંતિમ વિદ્યા અને સર્વશ્રેષ્ઠ વિદ્યા ગણવામાં આવે છે. અને રહસ્યોમાં શ્રેષ્ઠ છે રાજગુહ્યમ, જે આપણે ચર્ચા કરી તે ગુહ્ય તમામ રાજગુહ્યમ.
રાજનો મતલબ છે શ્રેષ્ઠ છે તે. જે સિક્રેટ જે નોલેજ હોય એમાં પણ આ ટોપ સિક્રેટ છે. અને કેવું છે? પવિત્ર છે. ઉત્તમમ પ્રત્યક્ષાવગમમ ધર્મ્યમ, પ્રત્યક્ષ બોધવાળું. જેવું તમને જ્ઞાન થાય તરત જ તમને મોક્ષ થાય એવું આ જ્ઞાન છે. અને ઘણું સુગમ છે. સુસુખમ, ધ્યાન રાખજો, આ જ્ઞાન અઘરું નથી, અઘરું અધિકારીત્વ છે. નોલેજ ઇઝ નોટ ડિફિકલ્ટ, પણ એ જ્ઞાન માટેનું આપણું જે અંતઃકરણ તૈયાર જોઈએ ને એ અઘરું છે. કારણ કે સંયમ કરવો, નિયમ કરવો, ઉઠી જાવ ટાઈમમાં, નિયમિત રોજ ધ્યાન કરવું, તો એ તો બધું આપણા હાથમાં છે. તો એ જે છે ને એમાં આપણે આળસ, પ્રમાદ અને અવિવેક એ આપણા જીવનમાં આપણને વિઘ્ન કરે છે. બાકી જ્ઞાન અઘરું નથી, જ્ઞાન બહુ થોડું છે અને સહજ અને સરળ. ભગવાન કે પ્રત્યક્ષાવગમમ ધર્મ્યમ, સાવ હાથમાં રાખેલા આમળા જેવું છે આ જ્ઞાન. એટલે એ કંઈ એમાં અઘરું નથી અને અવિનાશીનું જ્ઞાન છે. આ જ્ઞાન એકવાર થાય પછી ક્યારે જતું નથી. અને પછી ભગવાન ત્રીજા શ્લોકમાં બહુ મહત્વની ચર્ચા કરે છે. અશ્રદ્ધાના પુરુષાહા, આ જ્ઞાન માટે સૌથી મોટું કોઈ જો વસ્તુની જરૂર પડતી હોય તો એ છે શ્રદ્ધા. આ શ્રદ્ધા વિશેના આપણે આગળના અધ્યાયમાં જોઈ ગયા. ચોથા જ અધ્યાયમાં આઈ થિંક છે, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય. આઈ થિંક 5મા કે ચોથા અધ્યાયમાં આ એક શબ્દ આવે છે, શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. ભગવાન કહે છે કે આ ધર્મમાં શ્રદ્ધા ન રાખનાર મનુષ્યો, જો તમને આ ધર્મની અંદર, ભગવાનના જ્ઞાનની અંદર, ભગવદ્ ગીતાના જ્ઞાનની અંદર આમાં જો તમારી શ્રદ્ધા ન હોય તો હે પરંતપ, તો મને પામ્યા વગર મરણરૂપ સંસાર માર્ગમાં પાછો ફરે છે. જો મેં કીધું ને કે કેટલાને ફરીથી જન્મ જોઈ છે, તો ભગવાન પોતે કહે છે કે જો આ મારું જ્ઞાન પ્રાપ્ત કરીશ તો તારો ફરી જન્મ નહીં થાય, પણ જો તું આ શ્રદ્ધાવાળો નહીં હો તો મારું જ્ઞાન નહીં થાય. અને જ્ઞાન નહીં થાય તો અપ્રાપ્ય મામ નિવર્તન્તે મૃત્યુ સંસાર વર્તમની, આ મરણરૂપ સંસારના ચક્રમાં ફરી 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 તારો જન્મ અને મરણ, જન્મ અને મરણ, જન્મ અને મરણ થયા જ કરશે, થયા જ કરશે, થયા જ કરશે. એટલે આ બહુ સ્પષ્ટ છે કે આપણે બધાને મૃત્યુ થયા પછી ફરીથી નવું જન્મ આવું ને આવું મળે ને તો એ જોતું નથી. તો ભગવાન એનો રસ્તો ભગવાન પોતે કહે છે કે જન્મની અંદર ઘણા બધા પેઇન, ઘણા બધા દુઃખ, ઘણી બધી વિપરીત પરિસ્થિતિઓનું સર્જન મેં કર્યું જ છે, પણ જે કોઈ મારું જ્ઞાન પ્રાપ્ત કરશે ને એનો ફરી જન્મ નહીં થાય. ઓકે, પછી 4 થી કેટલા શ્લોક છે? 10 શ્લોક, 4 થી 10 શ્લોક. એમાં નિર્ગુણ સ્વરૂપની જે ચર્ચા છે ને એ ચર્ચાના 5 મુદ્દા છે. કદાચ તમે લખ્યા હશે, 5 મુદ્દા, 5 મુદ્દા છે. જો એમાં એવું છે કે હવે ભગવાનનું પોતાનું સ્વરૂપ શું? આ તમારી સામે ભગવાનનું જે સ્વરૂપ છે ને, તો ભગવાનનું આકાર છે. ભગવાન પોતે તો કેવો છે? નિર્ગુણ નિરાકાર. તો એક આકાર વાળો ને એક નિર્ગુણ નિરાકાર છે. તો નિર્ગુણ નિરાકાર જે પરમાત્મા છે કે જેણે જગત બનાવ્યું, જગતને ચલાવે, જગતને પોતાનામાં સમાવી લેવાનું સામર્થ્ય જેનામાં છે, એ પરમાત્માનું સ્વરૂપ કેવું? તેના માટેના 5 મુદ્દા છે. 5 કયા કયા છે? તો કે પેલું સર્વગતઃ, નિરાકારી. સર્વગતઃ, સર્વગતઃ એટલે બધી જ જગાએ છે. ચલો આ શબ્દ તમે સાંભળો બધાએ? મારો અવાજ તમે બધાને આવે છે બરાબર, ક્લિયર? કારણ કે હવે તમને કંઈક એવું પૂછવા જાઉં છું કે જેનો જવાબ તમારી પાસે નહીં હોય. વાહ, ઓકે. જવાબ તમને જો મારો અવાજ બરાબર આવતો હોય તો અહીંયા ભગવાન એવું કહે છે કે સર્વગતઃ, હું બધી જ જગાએ છું. બરાબર? હવે જો ભગવાન બધી જ જગાએ હોય, સપોઝ આમાં જે ભગવાન કહે છે એમ ભગવાન બધી જગાએ હોય, તો હવે મને કહો તમારી અને મારી વચ્ચે ભગવાન છે કે નહીં? અત્યારે છે કે નહીં? છે. તો તમારી પાછળ ભગવાન છે કે નહીં? તમારી પાછળ ભગવાન છે, તમારી આગળ હું છું
અને તમે છો, તો એની વચ્ચે ભગવાન છે. જો ભગવાન બધી જગાએ છે, બરાબર સાંભળજો, બધે જ છે. વાહ કિંજલબેન, ભગવાન જો બધી જ જગાએ છે, તો હવે મને જવાબ આપો કે તમે જ્યાં છો ત્યાં ભગવાન છે કે નહીં? જેમ કે P1, P અને P1 બે પોઈન્ટ હોય, આખી લીટી કરીને આપણે લીટી, તેમાં બે પોઈન્ટ હોય. આ બે પોઈન્ટ, હવે તમે ધારો કે અહીંયા છો સપોઝ, બરાબર, તો તમે જે જગ્યાએ છો ત્યાં ભગવાન છે કે નહીં? જો ભગવાન બધી જગ્યાએ હોય તો તમે પણ કોઈ જગ્યાએ છો, તો તમે છો ત્યાં ભગવાન છે? આ બધા હા પાડે છે. ઓહો હો, આપણામાં જ ભગવાન છે. પાયલબેન થોડું કરેક્શન કરવું પડશે, હમણાં કરાવો. હોય જ ને, આપણી અંદર જ છે સુખરૂપે. જો નિરાલીબેન હવે કરેક્શન કરવાનું છે. આપણી અંદર ભગવાન છે, આપણામાં બધે જ હોય. હવે સાંભળજો, છે અત્ર તત્ર સર્વત્ર. સાંભળજો, જો ભગવાન બધી જગ્યાએ હોય, ભગવાન મારીને તમારી વચ્ચે હોય, ભગવાન તમે જ્યાં છો ત્યાં હોય, તો તમારા અને ભગવાન વચ્ચે કોઈ અંતર છે ખરું? હોઈ શકે ખરા? વિચારો, હાલો. જો બેન વંદનાબેન તમે હા પાડતા હો, તમારા અને ભગવાન વચ્ચે જો અંતર હોય, તો ભગવાન બધી જગ્યાએ છે એમ કેમ કહેવાય? ગીતાજીમાં ભગવાન અહીંયા કહે છે કે હું બધી જગ્યાએ છું, સર્વગત. જો ભગવાન બધી જગ્યાએ હોય, તો હું જ્યાં છું ત્યાં પણ જો ભગવાન હોય, તો હું જેને હું કહું ને ભગવાન, એ બે વચ્ચે અંતર હોઈ શકે? કારણ કે આપણી ભક્તિ ઓછી પડે છે. જો ભક્તિ આપણી ઓછી પડે એ બરાબર છે, પણ અહીંયા આખી ચર્ચા તાત્વિક ચર્ચા છે. મને ખબર થોડોક અઘરો વિષય છે, બધી જ જગ્યાએ છે, પણ આપણા કર્મ પ્રમાણે અંતર છે. ભગવાન બધા, જો પ્રાણીઓમાં, નિર્જીવ અને સજીવમાં પણ પહેલાથી જ છે. જો આમાં બરાબર તમારી પાસે નોલેજ છે બધા પાસે, પણ હવે તમને એક નવું વાત સાંભળવા મળે છે અહીંયા, નવી વાત. નવી વાત એ છે કે ભગવાન તમારા તમે જેને હું કહો છો કે નહીં, તમે હું કહો છો ને, હું એ હું જેને કહો છો ત્યાં પણ ભગવાન હોય, તો તમે અને ભગવાન વચ્ચે ખરેખર અંતર શક્ય જ નથી. જો એ અંતર હોય, સપોઝ જો એ અંતર હોય તમારા અને ભગવાન વચ્ચે, તો પછી ભગવાન જો સર્વ બધી જગ્યાએ હોય ને તમે છો અહીંયા ભગવાન ન હોય, તો ભગવાન બધી જગ્યાએ છે એમ કહેવાય નહીં. આ તમે બરાબર સમજી લેજો, આને જ્ઞાન કહેવાય. ધીસ ઇઝ કોલ્ડ નોલેજ. તમારું જ્યાં હું છે ત્યાં પણ ભગવાન છે. જેમ પ્રહલાદે કીધું ને કે ભગવાન હું તને બધી જગ્યાએ જોઉં છું, અરે હું તને મારી અંદર પણ જોઉં છું. આ પ્રહલાદનું વાક્ય છે. આત્મા એ જ પરમાત્મા. કરેક્ટ, એકદમ સાચું. આત્મા એ જ પરમાત્મા. આ તમારો જે આત્મા છે એ જ ઈશ્વર છે, કારણ કે ઈશ્વરથી જુદો ન હોઈ શકે. એટલે ભગવાને પહેલું સ્ટેટમેન્ટ કર્યું કે હું સર્વગત. બધો આ જ્ઞાન બધાને નથી, અને આ જ્ઞાન પ્રાપ્ત કર્યા વગર જેનું મૃત્યુ થાય છે, હું શબ્દ બોલી એટલે આપણો અહંકાર કહેવાય. જો અહંકાર વસ્તુ જુદી વસ્તુ છે. અહંકારનો મતલબ એવો થાય કે શરીર, મન, બુદ્ધિ, ચિત્તમાં હું પણ કરું, એને અહંકાર કહેવાય. પણ જો તમે તમારા હુંમાં ભગવાનની વાત કરતા હો ને, તે અહંકાર ન કહેવાય. અને તમે જે બોલ્યા છો, તો મેં તમને પૂછ્યું એટલે તમારી વાણીએ જવાબ આપ્યો, પણ જે તમારું જ્ઞાન છે કે હું જેને હું કહું છું એ ઈશ્વર જ છે, તો એ જ્ઞાન છે ને એવું ને એવું રહે છે. તો તમે મને કહ્યું કે આ જ્ઞાન ધારો કે હું તમારી પાસે આટલા વખતથી બોલું છું, આ કોને કેટલામાં મારો ક્લાસ હશે? આ 9 છે, એટલે 9 દુ 18, કમસે કમ 15-20 ક્લાસ તો થઈ ગયા. તો શું હું આ બોલું છું એ મારો અહંકાર કહેવાય? હું જો એમ કહું કે આ શબ્દ હું બોલું છું, એ બોલવા માત્રથી અહંકાર ન કહેવાય. પણ એમ કહું કે શરીર હું છું, મન હું છું, બુદ્ધિ છું, ચિત્ત છું, અહંકાર, અને અહંકાર કહેવાય. કે આ મારી ઉપાધિમાં હું પણ કરીને બોલું ને, એને અહંકાર કહેવાય. પણ હું એમ કહું કે ભાઈ આ જ્ઞાન મારા ગુરુજી આપ્યું છે,
અને મારા ગુરુજીનું જ્ઞાન એ બીજા કોક પાસે પહોંચે, એમાં મારે કાંઈ લેવા દેવા નથી. તો એ હું આ બોલતો હોઉં ને તો પણ એ અહંકાર ન કહેવાય. હું નથી, મારાથી અહંકાર કહેવાય. ઓકે, હું નથી. ઓકે, અહંકાર નથી. અહંકારના પણ તમે સાક્ષી જુદા છો. એટલે ભગવાને પેલા કીધું કે સર્વગત, ભગવાન બધી જગ્યાએ છે. પછી બીજું કે ભગવાન શું કે છે? અવ્યક્ત. હા, અવ્યક્ત એટલે શું? હું છું બધી જગ્યાએ પણ બધાને દેખાતો નથી. સાચી વાત કે નહીં? ભગવાન બધી જગ્યાએ છે પણ મારો બેટો દેખાતો નથી. અને જ્યારે દુઃખ આવે ને ત્યારે ભગવાન સિવાય કોઈ દેખાતું નથી. જ્યારે દુઃખ આવે, રેલો નીચે આવે, ત્યારે ભગવાન સિવાય કઈ દેખાતું નથી. ભગવાન કે અવ્યક્ત. હા, અવ્યક્ત એટલે બહારથી જેમ તમને બીજું જગત દેખાય છે એમ ભગવાન દેખાતું, કારણ કે ભગવાન ઇન્દ્રિયનો વિષય નથી. એટલા માટે જ્યારે મુશ્કેલી પડે ત્યારે તને જ યાદ કરું. કરેક્ટ, સાચી વાત છે. એટલે ભગવાન કે હું અવ્યક્ત છું. ત્રીજું, મિથ્યા જગતનું અધિષ્ઠાન છું. આ જગત જે દેખાય છે ને એ ભગવાન એવું કહે છે કે જગત છે એ સત્ય નથી. શું કામ સત્ય નથી જગત? નરી આંખે ન દેખાય, કારણ કે નિરાકાર છે. બરાબર છે, નિરાકાર છે એટલે ઇન્દ્રિય દ્વારા ન દેખાય. એટલે ભગવાન દેખાય અવ્યક્ત છે. હવે પ્રશ્ન હું તમને કહું કે ભગવાન પોતે આખા જગતમાં છે, પણ જગત શું છે? તો કે જગત છે એ સત્ય છે, અસત્ય છે કે મિથ્યા છે? તો સત્ય એટલે એવું કે જે ત્રણેય કાળમાં રહે તે. ત્રણેય કાળમાં, અથવા 3 કાળ એટલે કયા કાળ? ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળ. 3 કાળ થયા. તો ત્રણેય કાળમાં જે રહે એને કહેવાય સત્ય. અને જે ત્રણેય કાળમાં ન રહે એને કહેવાય અસત્ય. બરાબર? ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય. જોજો, આમાં સરસ મજાની મજા આવશે. સ્વામી તમને એક સરસ ટોપિકમાં લઈ જાય છે. બરાબર સાંભળજો. સત્ય અને મિથ્યા કોને કહેવાય? પેલા સત્ય ને પછી અસત્ય. બે ટોપિક સમજ્યા આપણે. સત્ય કોને કહેવાય? જે ત્રણેય કાળમાં રહે તે. 3 કાળ એટલે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય. અને અસત્ય કોને કહેવાય? જે ત્રણેય કાળમાં ન હોય તે. બરાબર? અચ્છા, ત્રણેય કાળમાં ન હોય એવું કંઈક મને એક્ઝામ્પલ આપો તો, જે ત્રણેય કાળમાં ન હોય. ચલો, થિંક લિટલ બીટ. ત્રણેય કાળમાં ન હોય એનું એક્ઝામ્પલ. હું આપી દઉં, તમે લોકો જે વિચારો છો. એક આપી દઉં, 5-6 છે. એક આપી દઉં, વંધ્યાપુત્ર. વંધ્યાપુત્ર હોય ના? સ્વામીજી તમે વંધ્યાપુત્ર કહો છે, બરાબર છે. પછી આકાશ પુષ્પ. આકાશનું પુષ્પ કોઈ દી હોય? તો કે ન હોય. વંધ્યાપુત્ર? તો કે ન હોય. પછી હવે તમને કહું કે સ્વામીજી અમને સાયન્સની ભાષામાં તમે સમજાવો. સાયન્સની ભાષામાં ચલો, ગોળ ચોરસ ગોત્યાઓ હાલો. કાં ગોળ હોય ને કાં ગોળ ચોરસ ન હોય. તો આ ત્રણેય કાળમાં ન હોય એની ચર્ચા થઈ. બરાબર? હવે પ્રશ્ન આવે. બરાબર, જોજો, અમારું ફેવરેટ એક્ઝામ્પલ છે. આ શું છે મારા હાથમાં? માઉસ. બરાબર? અહીંથી કઈ મારે ચેન્જ કરવું એના માટે માઉસ કહેવાય. તો હવે તમે બધા મને કહો કે આ જે માઉસ છે, ના હજી પ્લાસ્ટિક ઉપર નહીં આવું નિરાલીબેન, હજી વાર છે, પ્લાસ્ટિક ઉપર નહીં આવું. આ જે માઉસ છે એ માઉસને સત્ય કહેવાય કે અસત્ય કહેવાય? ચલો, થિંક લિટલ બીટ. શું કહેવાય આને? સત્ય કહેવાય કે અસત્ય કહેવાય? સત્ય? ના 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 ના. તો તમે સત્યની ભાષા સમજ્યા? અચ્છા, ઓકે, સત્ય. અસત્ય. સત્ય એટલે શું? જે ત્રણેય કાળમાં હોય તે. તો ભૂતકાળમાં હતું આ 3.5 વર્ષ પહેલા હતું આ માઉસ બન્યા પહેલા હતું? નહોતું. અને આ તૂટી જશે પછી રહેશે? તો કે નહીં. અત્યારે સત્ય કહેવાય પણ ભૂતકાળમાં અસત્ય. એમ ના હાલે. દહીંમાં દૂધમાં બેમાં ન રમાયો. અત્યારે સત્ય, અસત્ય પછી અસત્ય થઈ જશે. જો, આ માઉસ છે
એ સત્યની કેટેગરીમાં ના આવે. શું કામ ના આવે? કેમ કે ત્રણેય કાળમાં માઉસ રહે નહીં. આ જ્યારે બન્યું નહોતું ત્યારે માઉસ હતું? હા, તો કે ના, ત્યારે નહોતું. અને તૂટી જશે પછી? તો કે પછી નહીં હોય. તો સત્ય કોને કહેવાય? જે ત્રણેય કાળમાં રહે એને કહેવાય સત્ય. અચ્છા, અસત્ય કોને કહેવાય? જે ત્રણેય કાળમાં ન હોય. તો શું આ વર્તમાનમાં માઉસ છે કે નહીં? તાને અસત્ય ન કહેવાય. અસત્ય કોને કહેવાય? જે ત્રણેય કાળમાં ન હોય. વર્તમાનમાં તો છે આ, અને સત્ય પણ ન કહેવાય, કેમ કે ત્રણેય કાળમાં નથી આ. સત્ય પણ ન કહેવાય, અસત્ય પણ ન કહેવાય. તો સ્વામીજી, આ માઉસને કહેવાય શું? એને કહેવાય મિથ્યા. મિથ્યા, કરેક્ટ. મિથ્યા એટલે જે વ્યવહાર કાલે સત્ય જેવું ભાસે એને કહેવાય મિથ્યા, હોય નહીં. તો યાદ રાખજો, આપણી આસપાસનું જગત, આસપાસની ઘટનાઓ, આસપાસના વ્યક્તિત્વ એ કોઈ સત્ય નથી. કેમ નથી? કેમ કે બધા બદલી જાય છે. જે બદલી જાય એ સત્ય નહીં. તો ભગવાન કહે છે કે મારું જે સ્વરૂપ છે એ સબ લક્ષણ શું છે? તો કે આ મિથ્યા જગત છે ને એનું અધિષ્ઠાન હું છું. જેમ કે મૃગજળ હોય, તો મૃગજળ પર કોખને આધારે તો હોય ને મૃગજળ. તમને મૃગજળ ઘરમાં ના દેખાય. મૃગજળ ક્યાં દેખાય? ડાંબરના રોડ ઉપર. તો ડાંબરનો જે રોડ છે એના પર તમને પાણી દેખાય. તો એ ડાંબરનો રોડ છે એ એનું અધિષ્ઠાન કહેવાય. એમ આ જગત જે છે એ જગતનું મૂળ કારણ શું? ભગવાન કે ઈ હું, નિર્ગુણ સ્વરૂપે. એટલે મિથ્યા જગતનું અધિષ્ઠાન છે. અને ચોથું છે અસંગ સ્વરૂપ, આકાશ જેવું. ભગવાન પોતે એક્ઝામ્પલ આપે છે અહીંયા કે મારું જે સ્વરૂપ છે એ કેવું છે? યથાકાશ સ્થિતો નિત્યમ વાયુ સર્વત્ર ગો મહાન. હું આકાશ જેવો છું, એટલે કે અસંગ સ્વરૂપ છું. મારામાં જેમ કે વાયુ આકાશમાં ફરે પણ એનાથી આકાશને કાંઈ લાગુ પડે નહીં, આકાશને કોઈ કંઈ સ્પર્શ કરે નહીં. એમ ભગવાન કહે છે કે મારું સ્વરૂપ કેવું છે? અસંગ સ્વરૂપ છે. કોઈ સાથે કોઈ પ્રકારનો સંગ થતો, આસક્તિ થતી નથી. અને પાંચમું તત્વ છે સૃષ્ટિ સ્થિતિ લયનું કારણ છે. આ જગતને બનાવનારો, જગતને ચલાવનારો અને જગતને પોતાનામાં સમાવનારો જે તત્વ છે એને કહેવાય ભગવાન, એને કહેવાય ઈશ્વર. ઈશ્વર છે એ સામાન્ય તમારા આ બધા નગરપાલિકામાં અને બધામાં ચૂંટણીમાં જીતેલા હોય એ એક હીરો તરીકે એક બધામાંથી એક હોય. પણ એની ઉપર તો બીજા ઘણા બધા હોય. એની ઉપર તો ધારાસભ્ય ને, એની ઉપર એમએલએ ને, એ બધા એમએલએની ઉપર વડાપ્રધાન ને, એના ઉપર રાષ્ટ્રપતિ ને, આ બધા અલગ 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 પદ છે. પણ ભગવાન કહે છે કે આ બધા તો જગતની અંદર છે. બધા કોઈ જગતની બહાર નથી. એકમાત્ર ભગવાન જગતની બહાર છે, કે જગતને ઉત્પન્ન કરે છે, જગતને મેન્ટેન કરે છે અને જગતને પોતાનામાં સમાવી લે છે. તો આ ભગવાનની સ્વરૂપની ચર્ચા થઈ. અને પછી 12 અને 13મો શ્લોક, 11 અને 12મો શ્લોક છે. એમાં ભગવાન કહે છે કે અવજાનંતિ મામ મૂઢા માનુષીમ તનુમાશ્રિતમ પરમ ભાવ મજાનંત મમ ભૂત મહેશ્વરમ. પ્રાણી માત્ર ઈશ્વર મારા સ્વરૂપને ન જાણતા અવિવેકી લોકો મનુષ્ય શરીરમાં રહેલી મારી અવજ્ઞા કરે છે. જો ભગવાનમાં ઘણા લોકો માનતા નથી, ઘણા ભગવાનનો વિરોધ કરે છે. એની ચર્ચા ભગવાન અહીંયા ઉપાડે છે કે ઘણા એવા અવિવેકી છે કે મને ભગવાન તરીકે સ્વીકારતા નથી. તો એવા લોકો સાથે શું થાય છે સાંભળજો બરાબર. મોઘાશા, વ્યર્થ સંકલ્પ સેવનાર. એ ખોટા કલ્પનાઓ કરે, ખોટી આશાઓ રાખે જે પૂરી થાય એવી ન હોય, અને સંસારની તરફ ભાગ્યા જ કરે. મોઘાશા મોઘ કર્માણ. અને એના બધા જ કર્મો વ્યર્થ છે. જે ભગવાનને જાણતા નથી તે, એના બધા જ કર્મો વ્યર્થ છે. અને મોઘ જ્ઞાનાહા, એનું જ્ઞાન પણ વ્યર્થ છે. એનું જ્ઞાન જગત પૂરતું જ હોય, એનું મિથ્યા જ્ઞાન છે. વિચેતસઃ, વિવેકહીન મનુષ્ય છે. એટલે ભગવાન ધીમે આ બધા અપશબ્દ બોલે છે. હવે જે ભગવાનમાં માનતા નથી એને ભગવાન શું કહે છે? તો કે વ્યર્થ સંકલ્પ સેવનાર, વૃથા કર્મ કરનાર, વૃથા જ્ઞાન મેળવનાર, વિવેકહીન મનુષ્ય, મોહ પમાડનારી રાક્ષસી અને આસુરી પ્રકૃતિને વશ થયેલા છે.
હવે તમને ખબર પડે કે જે વિધર્મી લોકો છે, કે જે સનાતન હિન્દુ ધર્મમાં માનનારા લોકો નથી, એ બધા લક્ષણો બધા જ જગ્યાએ તમને જોવા મળે. જે ભગવાનમાં માનનારા ન હોય એ લોકો કેવા હોય તો કે રાક્ષસી ને આસુરી પ્રવૃત્તિવાળા હોય. એ લોકો એમ કે ગમે તેટલું પાપ કરો તમને કોઈ પાપ લાગશે નહીં. પાપ પુણ્ય કોને જોયા છે? ખાઓ પીઓ ને મોજ કરો, જે મનમાં આવે બધું કર્યા કરો. એવી પ્રજાને આપણે વિધર્મી કહીએ. જે સનાતન હિન્દુ ધર્મના આવા બધા વેલ્યુ મૂલ્યોના આ જે બેઝ છે ને એને સમજ્યા વગર લોકો જીવે છે. એટલે ભગવાન ગીતાજીમાં એના માટે શું શબ્દો વાપરે છે? રાક્ષસી ને આસુરી. તો આપણા મનમાં થાય પ્રશ્ન કે આ રાક્ષસી ને આસુરી એક ન કહેવાય? તો રાક્ષસી ને આસુરી પ્રકૃતિ એટલે શું? જો તમારા મનમાં આવો પ્રશ્ન થતો હોય તો ભગવાન એનો જવાબ છે ને 16મા અધ્યાયમાં આપશે. શું છે? અસુર સંપદ વિભાગ યોગો નામ 16મો અધ્યાય જે છે, દૈવાસુર સંપદ વિભાગ. દૈવાસુર છે ને શબ્દ, દેવ અને અસુર. જો શબ્દ અહીંયા છે 9મા અધ્યાયમાં આ 12મા શ્લોકમાં જે શબ્દ છે રાક્ષસીમ આસુરીમ ચૈવ પ્રકૃતિમ, એની ચર્ચા ભગવાન 16મા અધ્યાયમાં કરશે ડિટેલમાં. કેવા અહંકારી હોય, કેવા અભિમાની હોય, કેવા અશ્રદ્ધા કરનારા હોય, કેવા પોતાને કે હું કરું એટલે બધું થઈ જાય, આ બધું મારું છે, મારા સિવાય કોઈનું નથી, ગમે તેનું હોય હું જૂટવી લઈશ, હું મેળવી લઈશ, એવું બધું વિચારનારા જે છે એની ચર્ચા, હિંસાત્મક માનસિકતા ધરાવનારા આવા જે બધા લોકોની ચર્ચા ભગવાન 16મા અધ્યાયમાં જઈને ડિટેલમાં ચર્ચા કરશે. અને પછી ભગવાન અહીંયા 13મા શ્લોકથી કહે, મહાત્મનસ્તુ મામ પાર્થ દેવી પ્રકૃતિમાં શ્રદ્ધા. પરંતુ એ દેવી પ્રકૃતિવાળા જે છે, જે લોકો મારામાં શ્રદ્ધા કરનારા છે, એવા મહાત્માઓ અનન્ય મનથી ભગવાનનું અવિનાશી આ બધા ભૂતોનું કારણ ભગવાનને સમજે છે, કણે કણમાં ભગવાનને જોવે છે, અને ભજન શું કરે? ભગવાનનું ભજન કરતા શું કહે? આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપાએની લેખું. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપે અનંત ભાષે. એમ કરીને જે ભગવાન કહે છે કે મારો જે અનન્ય ભક્ત છે, દેવી પ્રકૃતિનો આશ્રય લે, એટલે બધા મૂલ્યવાળું જીવન જીવનારો છે. અને પછી ભગવાન એ બધી ચર્ચાઓ કરે છે. સતતમ કીર્તયંતો મામ, સતત એ કીર્તન કરતો, એ સતત મારું સ્મરણ કરતો, મારી ભક્તિ કરતો, એ મને જ નમસ્કાર કરે છે, ને મારી જ ઉપાસના કરે છે, મારી જ ભક્તિપૂર્વક મારી ઉપાસના કર્યા કરે છે. આ બધી ચર્ચા ભગવાન 13 થી લઈને 19મા શ્લોક સુધીમાં કરી છે. અને પછી આપણે એમાં કર્મ, ઉપાસના અને વેદાંત, સકામ અને નિષ્કામ, આ 5 ટોપિક લેવાના છે. અને એ 5 ટોપિક આપણે આવતીકાલે જોશું. આવતીકાલે પાછા હવે શનિવાર છે, પણ કાલે મારી એક જગ્યાએ પ્રોગ્રામ હતો, પણ પ્રોગ્રામમાં થોડો ઘણો ફેરફાર કર્યો તો થઈ ગયો. તે પ્રોગ્રામ સવારે પતી જશે, એટલે કાલે ફરી પાછા બપોરના આપણે 4 ને 10 ફરી પાછા મળશું. અને આપણે 5:15 સુધી એ ચર્ચા પૂરી કરીને 9મો અધ્યાય આપણે પૂરો કરીને 10મા અધ્યાયમાં પ્રવેશ કરશું. તો ફરી પાછા આપણે અહીંયા 13 થી 19મા શ્લોકમાં જે ભક્તિની ચર્ચા છે એની ચર્ચા આપણે આવતીકાલે જોશું. એટલે હવે એવું નક્કી કર્યું છે કે બબે ક્લાસની અંદર એક અધ્યાયને સમજાવવો, તો આપણો આખો અધ્યાય છે એ ઘણો બધો એને ન્યાય આપી શકાશે. તો હવે તમારા પ્રશ્નો અને સ્વામીજીના જવાબ. પહેલાં હું શાંતિ પાઠ કરી લઉં, પછી તમારા બધાના પ્રશ્નો છે એ તમે બધા ફટાફટ લખવા માંડો, અને તમારા પ્રશ્નો વાંચીને હું તમને જવાબ આપું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હવે હું તમને કાંઈ પણ જવાબ આપું એ પહેલાં એક સરસ મજાની જાહેરાત છે તમારા બધા માટે, કામની જાહેરાત છે.
આમાં એવું છે કે હવે વેકેશન આવે છે એટલે ઘણા બધા મારી પાસે આવનારા મોટાભાગના શિક્ષકો છે, ઘણા બધા ટીચર્સ છે બધા, તો એ બધાના જીવનમાં ગોલ્ડન ડેઝ આવે કે જ્યારે વેકેશન આવે ત્યારે તો અમે લોકો દર વખતે વેકેશનમાં શિબિરનું આયોજન કરતા હોઈએ છીએ. તો આશ્રમમાં અમે શિબિર કરતા હોઈએ છીએ, એટલે આ વખતે પણ એવું આયોજન થયું છે કે તારીખ 5 એટલે મંગળવારથી એક શિબિર શરૂ થશે આશ્રમની અંદર. અને એ શિબિર 5 થી 15 10 દિવસની શિબિર હશે, જેમાં શરૂઆતમાં સ્તોત્રનું પારાયણ હશે. ટાઈમ હશે સવારે 10:30 થી સાંજના 6 વાગ્યા સુધી. એટલે તમારા બધા માટે તો એટલું સરસ મજાનો સમય છે આ સવારના 10:30 થી સાંજના 6, એમાં 10:30 થી 11ની વચ્ચે અમે લોકો બધા સ્તોત્રનું પઠન કરશું. અને પછી 11 થી 12:30 પંચદશી નામનો એક ગ્રંથ છે, થોડો અઘરો છે ગ્રંથ, પણ તમને કાંઈ વાંધો નહીં, તમે ખાલી ચાલુ રાખજો, ભલે તમને ઊંઘ આવે તો ઊંઘવાની છૂટ છે, પણ એ ગ્રંથ તમે સાંભળજો. બહુ ડીપમાં બધી ચર્ચાઓ છે, વેદાંતની ચર્ચાઓ છે, અને ઓનલાઈન થશે. હા, ઓનલાઈન કરશું તમારા બધા માટે જ, અમે ઓનલાઈન પણ કરવાના છીએ. એટલે 11 થી 12:30 એ હશે, અને 12:30 થી એક ધ્યાન હશે, મેડિટેશન. ધ્યાન કેવી રીતે કરવું સમજાવવાનું છે. હા, અર્જુબેન કહે છે તો અમે પ્રેક્ટિકલ ધ્યાન કરવાના છીએ રોજે રોજ 12:30 થી 1. ટાઈમ ઓડ છે, પણ જે લોકો શિબિરમાં આવ્યા હશે એ બધા કીર્તન કરે, શરૂઆતમાં સ્તોત્ર બોલે, પછી ચિંતન કરે, એટલે એકદમ બરાબર એનું સત્વગુણ વધ્યો હોય. અને 12:30 થી 1ની વચ્ચે અડધી કલાક અમે ધ્યાન કરાવશું. પછી અમે બધા નસીબવાળા છીએ. આ તો છો જો હીરબેન, બહુ સરસ, કારણ કે તમને ઘરે બેઠા આખી શિબિર તમને સાંભળવા મળશે. અને પછી 1 થી 3ની વચ્ચે ભોજનનો પ્રોગ્રામ હશે, અને એ અમે તમને નહીં આપી શકીએ, એ તમારે તમારા ઘરે જ કરવાનું રહેશે 1 થી 3. પછી 3:30 વાગે ચા પાણીની વ્યવસ્થા, એ પણ તમારી મેળે તમારે ઘરે કરવાની આવશે. અને 3:45 કે 4 વાગે શરૂ થશે, થી 5:30 સુધી ભગવદ્ ગીતાનો 13મો અધ્યાય ચાલશે શાંકર ભાષ્ય સાથે. એટલે એમાં એવું છે કે જે લોકો ઘણા વર્ષોથી મારી પાસે ભણે છે ને, તે બધા ડેપ્થમાં પહોંચી ગયા, 10-10 વર્ષથી ભણે છે. તે બધાને ધ્યાનમાં રાખીને થોડા ડેપ્થ ટોપિકવાળા, જેમાં એકદમ પ્યોર 24 કેરેટનું ગોલ્ડ જેને કહેવાય ને, એવું જ્ઞાનની ચર્ચાઓ છે. અને આનો અર્થ એવો છે કે મેં આ લોકોને કીધું છે કે હવે આવનારા સમયમાં જો આપણે મોક્ષ જ પ્રાપ્ત કરવાનો હોય ને, તો પછી આપણે આ શિબિરમાં જ 10 જ દિવસમાં મોક્ષ પ્રાપ્ત કરી લેવાનો છે, 10 જ દિવસમાં. એટલે એ બધા તૈયાર થયા છે, 15, 20, 25 જણા તૈયાર થયા છે કે સ્વામીજી અમારે મોક્ષ જોઈ છે. એટલે એ બધાને ધ્યાનમાં રાખી અને એવા ઊંડાણ બધી જ્ઞાનની ચર્ચા, ધ્યાન, પ્રશ્નોત્તરી બધું થશે એની અંદર. તો તમને બધાને પણ એમાં હાર્દિક નિમંત્રણ છે, મિસ ન કરજો. તમે પણ તમારે ખાલી વિડીયો ઓન જ કરો, કારણ કે આ ગ્રુપમાં તમે બધા આવી ગયા છો. અમારું જે ગ્રુપ છે, જે જયશ્રીબેનના અમે બધા નંબર મૂક્યા હતા આમાં, એ ગ્રુપમાં તમે લોકો ઇન્ક્લુડ થઈ ગયા છો. તો એ ગ્રુપમાં લિંક આવશે રોજની. તો એ લિંક તમે ઓપન કરશો એટલે તમે ઝૂમમાં એ બધું જોઈ શકશો. તેવી રીતે આ 10 દિવસના આ જ્ઞાન યજ્ઞમાં તમને બધાને હાર્દિક નિમંત્રણ છે, મિસ ન કરજો, એને સાંભળજો. અને ખાસ કરીને ગીતાજીનો જે છે બપોરના 3:30 થી 5:30, તેમાં તો તમે 13મો અધ્યાય છે, એટલે એ તમે બધા ઇન્ક્લુડ થઈ શકશો. હવે તમારા સુંદરકાંડની લિંક નથી આવતી. સુંદરકાંડ ના બેન, સુંદરકાંડ છે ને, અમે લોકો અહીંયા સંગીત સાથે અમે બધા ગાઈએ છીએ. એટલે ઝૂમમાં કેવું થાય છે કે એમાં સંગીત અને ગાવાનું બે અલગ અલગ થઈ જાય ને, એટલે સાંભળનારને બરાબર નથી સંભળાતું. એટલે અમે સુંદરકાંડ જે શનિવારે અમારો ક્લાસ હોય ને, આવતીકાલે રાતના હશે, પણ એની લિંક અમે નથી મૂકતા, કે અવાજ બરાબર નથી આવતો. એટલે હું ગ્રુપમાં નથી, મને એડ કરાવજો. ઓકે. જે લોકો નવા આવ્યા છે એના માટે હું ફોન નંબર લખું છું આની અંદર. એ ફોન નંબર જયશ્રીબેનના છે, તો તમે એ વોટ્સએપ ઉપર તમે કંઈક મેસેજ કરશો ને નામ સાથે, તો તમને ગ્રુપમાં જોડી દેશે, તો તમને પણ મેસેજ આવશે. 9426625211 9426625211. મેં નંબર લખ્યો છે આમાં. એ જે છે ને એ વોટ્સએપ નંબર છે. તો તમને એમાંથી ઝૂમનું બધું જ તમને અમે લોકો જે અમારો જેટલો પણ ક્લાસીસ હોય ને, બધા જ ક્લાસીસ અમે ઝૂમ ઉપર બધાને ઓનલાઈન કરતા જ હોય છે. તો તમે ઘર બેઠા તમે એને સાંભળી શકો.
તો એ તમે સાંભળજો. હવે પ્રશ્ન કેવો આવ્યો છે, મહાભારતમાંથી ગીતાજી કેવી રીતે અલગ પડી? જો એમાં મહાભારતથી ગીતાજી અલગ પડ્યા નથી, પણ ગીતા પ્રેસ ગોરખપુર વાળા હે એ ગીતા બધી જ્ઞાનના જે ડિપાર્ટમેન્ટ હોય ને અલગ અલગ પાડતા ગયા, એમાંથી ગીતાજી હાથમાં આવી. વેદવ્યાસજીએ તો મહાભારતમાં ગીતાજી લખ્યા, પણ જ્યારે એ મહાભારતનો ગ્રંથની રચના થઈ ને, જ્યારે પ્રિન્ટ કરવાનું થયું ને, ત્યારે ઘણા લોકોનું ધ્યાન ગયું કે મહાભારતની અંદર ઘણી ઘણી જગ્યાએ જ્ઞાનની બધી ચર્ચાઓ છે. એમાંથી આ ભગવદ્ ગીતા હાથમાં આવી અને એ પછી ભગવદ્ ગીતાને અલગ ગ્રંથ તરીકે પ્રિન્ટ કરવાનું નક્કી થયું. અધર મારી પાસે મહાભારતના છે બધા ગ્રંથો, એના 6 ભાગોમાં છે મહાભારત, તો એની અંદર છે ભગવદ્ ગીતા, આખી ભગવદ્ ગીતા છે. પણ એને ગીતા પેસ ગોરખપુર વાળાએ એ બધા 700 શ્લોકને અલગ કરીને ગ્રંથ બનાવીને છાપવાનું ચાલુ કર્યું, એટલે એવી રીતે ભગવદ્ ગીતા અલગ આપણા હાથમાં આવેલી છે. પછી આગળનો કંઈક પ્રશ્ન હતો. કૃષ્ણ ભગવાને અલગ પાડી? ના, કૃષ્ણ ભગવાન અલગ નથી પાડી. એમાં કૃષ્ણ અને અર્જુનનો સંવાદ છે. એટલે ભલે મહાભારતમાં વેદવ્યાસ જે રાખી ખરા, પણ ખરેખર કૃષ્ણ અને અર્જુનનો સંવાદ છે. પણ એ સંવાદને વેદવ્યાસે જ્યારે લખ્યું ને મહાભારત, એવું જ લખ્યું કે હવે હું જે કહું છું એ મારી કૃતિ નથી, એ ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનનો સંવાદ હું લખવા જઈ રહ્યો છું. જે સંજય અને ધૃતરાષ્ટ્ર વચ્ચે ચર્ચા થઈ હતી એ આખો હું લખું છું, એમ કહીને વેદવ્યાસે લખ્યું. એટલે એ આખું વેદવ્યાસ જે મહાભારતમાં લખ્યું ને એમાંથી પછી ગીતા પેસ ગોરખપુર વાળાએ જે લોકો અલગ પુસ્તક બનાવ્યું, એમાં ગીતાજી બહાર આવ્યા. લાઈક ધેટ. વાહ બિનલબેન. તો આજે તમારા પ્રશ્નો આટલા જ છે. હા, થેન્ક યુ. વાહ, સરસ. તો હવે તમારા કોઈ પ્રશ્ન ન હોય તો અહીં અટકીએ ને આવતીકાલે ફરી પાછા આપણે 4 વાગે માતાની પાઠશાળામાં ભેગા થશું અને 9મા અધ્યાયનો અડધો ભાગ છે એ જોઈ અને 10મા અધ્યાયમાં પ્રવેશ કરશું. અહીં સુધી રાખીએ. હા સંગીતાબેન, હવે તમે પૂર્ણાવતી કરી શકો છો. ખૂબ ખૂબ ધન્યવાદ છે આદરણીય શ્રી પ્રદીપ્તાનંદ સરસ્વતીજીએ. ખૂબ જ સુંદર રીતે આપણે જે ગીતા વિશે આપણે જે અધ્યાયની વાત કરી તે ખરેખર સૌએ ગર્ભવતી માતાઓએ પોતાની નોટ્સમાં એને મેઇન પોઈન્ટ્સને ઉતાર્યા હશે એવી હું આશા રાખું છું. અને આ જ રીતે પ્રશ્નોના માધ્યમથી પણ તમારી જિજ્ઞાસાને સતત તમે વધારજો અને વધારે ને વધારે ગીતાનું ઊંડું ચિંતન તમારા અને તમારા બાળકની અંદર ઉતરે એ ભાવ સાથે આપણે ફરીથી આવતીકાલે મળી રહ્યા છીએ. આજનું સેશન અહીં પૂર્ણ કરીએ. શાંતિ પાઠ લઈશું. ઓમ દ્યોઃ શાંતિ અંતરિક્ષગં શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરોષધયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિઃ સર્વદ્વં શાંતિઃ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેધિ. ઓમ શાંતિ 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 સર્વારિષ્ટ સુશાંતિર ભવતુ. બધાને જય ગુરુદેવ. બુદ્ધ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભકામના. ભગવાન બુદ્ધની જેમ આપનું બાળક પણ તેજસ્વી હોય અને એક ઊંડા જ્ઞાનને પ્રાપ્ત કરે એ ભાવ અહીંથી વ્યક્ત કરીએ છીએ. આજનું સેશન પૂર્ણ કરી આવતીકાલે ફરી આ જ સમયે આપણે બધા મળીશું.